નમસ્કાર, ઓનલાઈન ટીવી ન્યૂઝમાં હું સુરેશ ઠાકોર આપનું સ્વાગત કરું છું। આજે ઓનલાઈન ટીવી ન્યૂઝ સમગ્ર ગુજરાતમાં સાચા સમાચાર સૌથી પહેલા આપતું ન્યૂઝ નેટવર્ક છે। ત્યારે આપ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સાથે સાથે અમારી ચેનલ્સ YouTube, Facebook, Twitter, Instagramમાં પણ અમારી ચેનલ છે, જ્યાં આગળ પણ આપ સમાચારો જોઈ શકો છો। જેથી કરીને અમારી ચેનલને ત્યાં આગળ પણ ફોલો કરવાનું ભૂલશો નહીં। આજથી ગુજરાતીઓના પ્રિય તહેવાર નવરાત્રિની શરૂઆત। સમગ્ર ઉત્તર ગુજરાત સહિત મહેસાણા જિલ્લામાં અનેક જગ્યાએ નવરાત્રિ મંડળો દ્વારા સુંદર આયોજન। સમગ્ર મહેસાણા જિલ્લામાં પોલીસ મથકો સહિત ખેરાલુ પોલીસ મથકમાં પણ પીઆઈપીડી દરજીએ ખેરાલુમાં નવરાત્રિ મંડળોના આયોજકોની મિટિંગ યોજી। ખેરાલ નગરપાલિકાના ઉપપ્રમુખપતિ વિક્રમભાઈ ચૌધરી સહિત કારોબારી સમિતિ ચેરમેન રાજેન્દ્રભાઈ સથવારા, પૂર્વ કારોબારી સમિતિ ચેરમેન ગોવિંદભાઈ પ્રજાપતિ, નગરસેવક મનજીતભાઈ પ્રજાપતિ સહિત આગેવાનો પણ હાજર રહ્યા। નવરાત્રિ પર્વની અનોખી ઉજવણીમાં પણ આજથી શરૂ થશે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ। હિન્દુ ધર્મમાં આસો સુદ નવરાત્રિનું વિશેષ મહત્વ રહેલું છે। મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે આવેલા બહુચર માતાજીના મંદિરે આસો નવરાત્રિની આઠમની ઉજવણીને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે નવરાત્રિની આઠમને લઈને બહુચરાજી મંદિર ખાતે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે। આઠમના દિવસે બહુચર માતાજીની પાલખી નીકળશે અને રાત્રે 9 વાગે ખંડપલ્લી ભરીને માતાજીને નૈવેદ્ય ધરાવવામાં આવશે। ત્યાર પછી ચૈત્ર સુદ દસમી મધરાત્રે સ્થાપન ઘટ ઝવેરા ઉત્સાહ વિધિ કરવામાં આવશે। તેમજ ચૈત્ર સુદ પૂનમનું પણ અહીં ખૂબ જ મહત્વ રહેલું છે। કહેવાય છે કે ત્રિપુરારી શ્રી બહુચરાજી માતાજી પૂનમના દિવસે પ્રગટ થાય, એટલે કે પૂનમના દિવસે ત્રિપુરારી શ્રી બહુચર માતાજીનો પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે। માતાજી શાહી સવારી નિજ મંદિરથી શંખલપુર પરિભ્રમણ કરી ત્રિપુરા બહુચરાજી માતાજીના નિજ મંદિર પરત ફરશે। ત્યાં મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા રાખવામાં આવશે। બહુચરાજી મંદિર ટ્રસ્ટી નાયબ વહીવટદાર સુરજજી ઠાકોરે મીડિયા સમક્ષ વિગતો આપી। ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ। તમારું શું નામ અને જે નવરાત્રિ પ્રસંગે શું કાર્યક્રમ યોજવામાં આવશે? મારું નામ સુરેશ ઠાકોર, બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટમાં નાયબ વહીવટદાર તરીકે કાર્યરત છું। આ નવરાત્રિ દરમિયાન ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે, જેમાં આસો સુદ એકમના દિવસે માતાજીનું ઘટ સ્થાપનની વિધિ કરવામાં આવશે। આસો સુદ છઠથી આસો સુદ આઠમ સુધી સતચંડી યજ્ઞનું આયોજન કરેલ છે। આઠમની પાલખી રાત્રે 9:30 કલાકે નીકળશે અને આઠમના દિવસે પલ્લી ખંડ નૈવેદ્ય રાત્રે 12 વાગે ભરવામાં આવે છે। વધુમાં દશેરાની પાલખી સાંજે 4 કલાકે નીકળી સમી વૃક્ષના પૂજન માટે બેચર ગામે જશે અને દશેરાની પાલખી અને સમી વૃક્ષની પૂજા કરવામાં આવશે, જ્યાં માતાજી એ પાલખી દરમિયાન માતાજીને 9 લખો હાર પહેરાવવામાં આવે છે અને આસો સુદ પૂનમના દિવસે પાલખી રાત્રે 9:30 કલાકે શંખલપુર મુકામે જશે। દરમિયાન નવરાત્રિના આયોજનમાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આસો સુદ એકમથી દશેરા સુધી ગરબાનું ભવ્ય આયોજન કરેલ છે, જેમાં ગુજરાત સરકારના સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સહયોગથી આયોજન ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે, જેમાં તમામ શ્રદ્ધાળુઓને ભાગ લેવા માટે ખૂબ ભાવભર્યું આમંત્રણ છે।